આ તરફ બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડીઓ જર્જરિત અને ભાડાના મકાનોમાં ચાલી રહી હોય તેવી ખબર સામે આવી છે, જેને કારણે બાળકોનું ભણતર અંધકારમય બની ગયું છે। ચાંગા ગામની છેલ્લા 7 વર્ષથી આંગણવાડી જર્જરિત હાલતમાં હોવા છતાં પણ હજુ સુધી નવું મકાન બની નથી શક્યું અને ગામમાં અન્ય જગ્યાએ ભાડે મકાન રાખી આંગણવાડી ચલાવવામાં આવી રહી છે। ઘણા બાળકો આંગણવાડી દૂર હોવાને કારણે અભ્યાસ માટે જઈ શકતા નથી અને ત્યારે સ્થાનિકોએ પણ આંગણવાડી તાત્કાલિક બનાવવાની માંગ કરી છે। હવે આ અહીંયા બાલ મંદિર બનાવેલું છે, રોહિત સમાજનું બાલ મંદિર છે અને અહીંયા વારંવાર રજૂઆત કરી। ચોમાસાની અંદર સાહેબ તમે જુઓ પાણી ભરાઈ જાય અંદર તો બાળકો ક્યાં બેસે બરાબર। બીજું કે એકદમ નીચું જતું રહ્યું છે, આંગણવાડી ગમે ત્યારે પડી જાય તો બાળકોને લાગે એવું છે। ઉપર તક રજૂઆત કરી છે, હમણાં આદિવાન પત્ર બી વડગામ તાલુકામાં આપ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સરકારને કંઈ પડી નથી। એટલે અમારી એટલી રિક્વેસ્ટ છે કે સરકાર આના માટે જાગૃત થાય અને બાળ મંદિર કરી આપે એવી અમારી અપેક્ષા છે। રજૂઆતો આ પંચાયતમાં ઘણી કરી આપું, પણ પંચાયત તો એ કંઈક આપણું ધ્યાન દોર્યું ને અને પછી આખરમાં અમારે વડગામ જવું પડ્યું। માંગ અમારી આ નંદઘર બનાવવાની જ, આ આંગણવાડી બનાવવાની માંગ છે અને આંગણવાડી તૈયાર થાય તો અમારા છોકરાઓનો જે અભ્યાસ હાલ ઓછો થઈ ગયો છે, આવા ભૂલકાઓ જાતા નથી એટલે લોબે, એટલે ઓછો થઈ ગયો છે, એ ઓછો ન થાય અને અમારા શિક્ષણની પ્રવૃત્તિમાં આ બચ્ચાઓ આગળ વધે એના માટે કરી અને આમાં જોગવાઈ કરવાની છે। મને 2018ની અંદર જર્જરિત પાસ થયેલો હોવાથી મને ત્યાંથી ખાલી કરવાનો ઓર્ડર આવેલો અને એ પછી મેં બહુ આજુબાજુના એરિયાની અંદર મકાનની તપાસ કરેલી, પણ ઘરની અંદર જ એ બાળકોને અત્યારે અભ્યાસ કરાવું છું, બાળકોને ભણાવું છું। બેન વાલ્મીકી વાસમાં પહેલાં ચલાવતા હતા આંગણવાડી, ત્યાં જર્જરિત થઈ ગયા હોવાથી ત્યાંથી ખાલી કરાવી છે અને અત્યારે બાળકોને બેન તેમના ઘરમાં પોતાનું ઘર ખાલી પડ્યું હોવાથી ત્યાં આગળ તેમને અભ્યાસ કરાવે છે અને તેમના ખર્ચેથી બાળકોને સારી રીતે બોલાવીને સારો નાસ્તો અને બધી જ રીતે સારી સગવડ આપે છે। અહીંયા આંગણવાડી 7-8 વર્ષથી બંધ છે, તો અમે ગામમાં મતલબ બેનના ત્યાં આગળ એમના ઘરમાં છોકરા ભણાવવા જાય છે, ત્યાં આગળ મતલબ રસ્તામાં બહુ તકલીફ થાય છે, ગાડીઓ અવર જવરથી નાના મોટા બચ્ચા ત્યાં આગળ જઈ શકતા નથી। તેના માટે અમે અનેકવાર રજૂઆત કરી છે, 2018માં પણ અમે રજૂઆત કરી છે, એના બાદ કેટલી બી વાર રજૂઆત કરી છે, તો પણ અમારી આંગણવાડીનું કોઈ ધ્યાનમાં લેતું નથી। એના માટે અમારે સરકારને એ જ દરખાસ્ત છે કે તમે લોકો આ આંગણવાડીનું બહુ જૂની જ છે, તેમાં બચ્ચાઓનો આવવા જવાનો ડર અમને પણ રહે છે, એના માટે કરીને તમે અમને આટલી મદદ કરો। જે બેન હતા હર્ષિદાબેન કરીને વ્યાસ, એમના ઘેર બાળકોને લઈ જતા હતા, પણ ત્યાં રસ્તામાં રોડ આવે છે, પાટણ હાઈવે જાય છે એ રસ્તો, અને ત્યાં અકસ્માતનો ભય છે, તે છતાં લોકો વાલીઓ પોતાના બાળકોને મોકલી શકતા નથી। એ બદલ અમારી આંગણવાડી રજૂઆત અમે પંચાયતમાં ઘણીવાર કરી, પંચાયતના આગળ સુધી વડગામ સુધી પણ કરી, પણ એનો કોઈ ઉલ્લેખ આવતો નથી। એ માટે કરીને અમારી રજૂઆત છે કે આંગણવાડી ફટાફટ જલ્દી કામ થઈ જાય માટે। જ્યારે કાલ અમે વડગામ તાલુકામાં ગયા હતા અને અમને ખબર પડી કે હજી સુધી પાસ થઈ નથી, તો આ જલ્દી ઓનું કામ પાસ થઈ જાય અને જે આ જૂનું બાંધકામ છે એનું નવું બાંધકામ છે એવું હું સરકારને અપીલ કરું છું, બરાબર, કારણ કે નાના છોકરાઓનું ભવિષ્ય બગડે ને એના માટે। પણ આંગણવાડી છેલ્લા 5-6 વર્ષથી બીજી જગ્યાએ શિફ્ટ કરી છે તો બાળકોને ઘણી તકલીફ પડે છે, બરાબર, અને મેન ચોંગાનો રસ્તો આવે છે, ચોંગા મહેતા બસોનો મેન રસ્તો આવે છે, બરાબર, એટલે વાલીઓને ટેન્શન છે કે બાળકો અહીંથી જશે આ છે તે, એટલે બાળકોની સંખ્યા અહીંયાથી 4-5 બાળકો જ વાલ્મીકી સમાજના જોઈએ છે અને એ ટોટલ જે આંગણવાડી 3 છે તેઓ સંચાલન કર્યું 20 થી 25 બાળકોનું તેઓ થાય। અહીંયા હતી આંગણવાડી તો 40-50નો આંકડો હતો। આ આંગણવાડી આપણે જર્જરિતમાં લઈ મેપિંગ કરીને જિલ્લા કક્ષાએ મોકલી દીધેલું છે, તેમ છતાં એનું આયોજન આવેલ નથી અને આંગણવાડી બનેલ નથી અને બાળકોને બેસાડવા માટે અમે 11/9/24ના રોજ એ વાલ્મીકી લોકો સાથે મિટિંગ કરેલી છે અને મિટિંગમાં એ લોકોને કમિટી હોલ આપવા માટે અમે રજૂઆત કરી છે, તેમ છતાં એ લોકો એ હોલ આપવા તૈયાર ના હોવાથી અમે બાળકોને નુકસાન ના થાય તે માટે અમે ગામમાં એક ભાડાનું મકાન લઈ અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ નાસ્તો
આયોજન પ્રમાણે આપીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચાંગા ગામે છેલ્લા 7 વર્ષથી વાલ્મીકી વાસના લોકો છે તે આંગણવાડી માટે માગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમની માગ છે તે સ્વીકારવામાં આવી નથી. વાલ્મીકી વાસના જે 50 કરતાં પણ વધુ જે ભૂલકાઓ છે તે અત્યારે તો અભ્યાસ વિના બેઠા છે. એટલે કહી શકાય કે આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે આ જે ચાંગા ગામની જે વાલ્મીકી વાસની આંગણવાડી છે જે છેલ્લા 2018થી અત્યારે તો બંધ હાલતમાં જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે અહીંયા વિવિધ પ્રકારની જે રીતે દારૂની મહેફિલો થતી હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે આ જે આંગણવાડી છે એ આંગણવાડીને જર્જરિત હોવાના કારણે નોટિસ આપવામાં આવી હતી તંત્ર દ્વારા. જે નોટિસ આપતા અત્યારે તો તે બંધ હાલતમાં પડી છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી જે આંગણવાડી બંધ હાલતમાં પડી છે ત્યારે અહીંના જે નાના ભૂલકાઓ છે અત્યારે તો અભ્યાસ નથી કરી શકતા, કારણ કે ગામની એક આંગણવાડી છે પરંતુ 2 કિલોમીટર સુધી દૂર આવેલી છે. એટલે જે નાના ભૂલકાઓ છે ત્યાં આગળ અભ્યાસ કરવા નથી જઈ શકતા. 50થી પણ વધુ જે ભૂલકાઓ છે અત્યારે માત્ર તેમાંથી 5 જેટલા ભૂલકાઓ ત્યાં આગળ અભ્યાસ કરવા જાય છે. ઘણી બધી રજૂઆતો કરી છે તંત્રને, પરંતુ હજુ સુધી તેમની માગ સ્વીકારવામાં નથી આવી. એટલે અત્યારે તો જે વાલ્મીકી વાસના લોકો છે તમામ સમાજના અહીંયા એટલી જ માગ કરી રહ્યા છે કે અહીંયા જે ભૂલકાઓ છે 50 કરતાં પણ વધુ જે ભૂલકાઓ અત્યારે તો અભ્યાસ વિના ઘરે બેઠા છે તેમને તાત્કાલિક અભ્યાસ મળી રહે તે માટે નવીન આંગણવાડી બનાવવામાં આવે તેવી અત્યારે તો માગ કરી રહ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ.